108 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ સેમેસ્ટરમાં યુનિટ 3માં એક્ટિવિટી 6 સમજવાની છે. એક્ટિવિટી 6 રીડ ધ સ્ટોરી. વાર્તા વાંચો. સરસ વાર્તા છે, સમજીએ. 2 બોયઝ ઇન અ જંગલ. જંગલમાં 2 છોકરાઓ. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. અમિત સેઝ. અમિત કહે છે, આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝ નોટ ઇટ. આસામ કેટલું સુંદર છે, નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર. તેમાં જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થિક બસીસ, લોંગ ક્રીપર્સ, થિક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ. તમારા જંગલોમાં ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. ગ્લોસી એટલે સુવાળા. કેળાના પાંદડા સુવાળા હોય છે. ડોન્ટ એન્ડ્સ સ્કેટ ઓન ધેમ. શું કીડીઓ તેના પર સ્કેટ કરે? ભૂપેન આસ્ક. ભૂપેન પૂછે છે. સ્માઇલિંગ હસતા. સર્ટેનલી ચોક્કસ. ધે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન. હેવ નોટ ધે. તેમને ઘણી મજા આવતી હશે, નહીં? અમિત આસ્ક. અમિત પૂછે છે, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. અમિત પૂછે છે, બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે? ભૂપેન સેઝ. ભૂપેન કહે છે, ધે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેઇન. તે ઊંચા છે કારણ કે અહીં ખૂબ વરસાદ હોય છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. એટલે કે ફળદ્રુપ. જમીન ખૂબ ફળદ્રુપ છે. સોઇલ એટલે જમીન. વી હેવ થિક ફોરેસ્ટ. અમારે ગાઢ જંગલો છે. અમિત સેઝ. અમિત કહે છે, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારે જંગલો પણ છે. ભૂપેન આસ્ક. ભૂપેન પૂછે છે, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝ નોટ ઇટ. ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે, નહીં? અમિત યસ વી હેવ અ લાયન સેન્ચુરી. હા, અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ એટલે કે જંગલી ગધેડા સેન્ચુરી, સ્લોથ બેયર સેન્ચુરી એન્ડ મેની બેર્ડ સેન્ચુરી એઝ વેલ. અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ, રીંછનું અભયારણ્ય અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન આસામ. શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન ઓહ યસ અવર કાંજીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રેહનો. ઓહ હા, અમારું કાંજીરંગા એક શિંગડાવાળા ગેંડા માટે જાણીતું છે. ઇટ ઇઝ ધ UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ. તે યુએનએસસીઓની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઇટ હેઝ એલિફન્ટ. તેમાં હાથી, વાઇલ્ડ બફેલોસ, જંગલી ભેંસ એન્ડ સ્વમ્પ ડિયર અને સ્વમ્પ હરણ છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાંજીરંગા. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાંજીરંગામાં કેમ્પ કરવાના છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. અમિત આસ્ક વિલ ઇટ બી અ રિયલ કેમ્પ. શું તે અસલ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર વન ફૂડ. તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો? અમિત. ભૂપેન સેઝ. ભૂપેન કહે છે, યસ વી વિલ. કેન યુ જોઈન અસ. હા, અમે કરીશું. શું તું અમારી સાથે જોડાઈ શકીશ? અમિત કહે છે, યસ હા, વાય નોટ. કેમ નહીં? ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. ભૂપેન સેઝ. ભૂપેન કહે છે, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. ડુ જોઈન યસ. અમારી સાથે આવ. અમિત આઈ લાઇક ઇટ. અમિત કહે છે, મને તે ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ.
બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે, પહેલા દિવસે, ધે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. ધે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. તેમણે ઘણા પક્ષીઓ, જંતુ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રે, ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક. તેઓ રસ્તો ભૂલી ગયા પણ થોડી જ વારમાં તેઓ સાચા રસ્તે ચડી ગયા. ધોઝ મોમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. તે ક્ષણો તેની માટે ખરેખર રોમાંચક હતી. થ્રિલિંગ એટલે રોમાંચક. ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે, ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. મોડી સાંજ હતી. ધ બોયઝ વેર અ લોંગ અવે ઓફ ફ્રોમ ધ કેમ્પ. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. ધે વેર વેકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. તેઓ બ્રહ્મપુત્રા નદીના કિનારે ચાલતા હતા. ધે કુડ હિયર ધ ક્રાઇસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. તેમને તેમની આસપાસ પ્રાણીઓનો અવાજ સંભળાતો હતો. ભૂપેન સેઝ. ભૂપેન કહે છે, વોક ફાસ્ટ. ઝડપથી ચાલ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જોઈએ. જો અહીંયા ચિત્ર આપેલું છે, અમિત અને ભૂપેનનું છે. એલિફન્ટ જંગલમાં છે. વાંચીએ આગળ. ધે હિયર ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ. અમિત વોઝ એક્સાઇટેડ. તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા. અમિત ઉત્તેજિત હતો. અમિત ઇન એન એક્સાઇટેડ વોઇસ. ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ? ઉત્તેજિત અવાજમાં, તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? ભૂપેન કહે છે, વેઇટ. ઊભો રહે. સડનલી. અચાનક. ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. ધે સ્ટુડ સ્ટીલ એન્ડ લિસન. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. થમ થમ થમ. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ ધેમ. થમ થમ થમ. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ ઇઝ એન એલિફન્ટ. તે હાથી છે. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેન ધીમ્યા અવાજે બોલ્યો. ધે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હાઇડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. જો ઝાડની પાછળ એ સંતાઈ ગયા છે. તેઓ ઝડપથી ઘાસ પર ચાલી એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. અ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટસ્ક, thick legs, big ears, small eyes, a long trunk was coming toward them. સફેદ દંતસૂળ, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. અમિત સેઝ, ભૂપેન, ઇઝ ઇટ એન એલિફન્ટ? ભૂપેન, આ તો હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કેન નોટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ ઇઝ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર? શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? ભૂપેન સેઝ. ભૂપેન કહે છે, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન વોઝ વરીડ. ભૂપેન ચિંતિત હતો. ધેર વેઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. હી ઇઝ એગ્રી. તે ગુસ્સામાં છે. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેન ધીમા અવાજે બોલ્યો. ધ એલિફન્ટ હિયર્ડ ધેર વોઇસ. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. હી સ્મેલ્ડ ધેમ. તેમની સુગંધ પણ આવી. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પેટ લાઉડલી. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન ભયભીત હતો. બટ અમિત વોઝ નોટ. પણ અમિત નહોતો. ભૂપેન શું હતો? ડરપોક હતો, એટલે ભયભીત હતો. અમિત નહોતો. હી વોઝ એન્જોયિંગ હિમસેલ્ફ. તે મજા માણી રહ્યો હતો. સ્લોલી ધ એલિફન્ટ કમ ટુવર્ડ ધેમ. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. નાવ હી વોઝ 25 feet અવે. હવે તે 25 ફૂટ દૂર હતો.
હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. તે આપણા પર હુમલો કરશે. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું, વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેન તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. ધેર વેર સમ સ્વીટ ઇન ઇટ. તેમાં થોડી મીઠાઈ હતી. હી થ્રો અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન્ટુ ધ બેગ. તેણે કોથળીમાં ફૂંક મારી અને હવા ભરવાનું શરૂ કર્યું. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ હતી. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક. એટલે પછી શું અવાજ આવે છે કેવો? તો કે ફટાક. વોટ લાઉડ વોઇસ ઇટ વોઝ. કેટલો મોટો અવાજ હતો તે. ઇટ ઇકોર્ડ ઓવર ધ ફોરેસ્ટ. તે જંગલમાં ગૂંજી ઉઠ્યું. ધ એલિફન્ટ સ્ટોપ્ડ, ટ્રમ્પેડ એગ્રીલી એન્ડ ટર્ન્ડ અવે. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ soon disappeared into the forest. What a useful trick. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને થોડી જ વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. કેટલી ઉપયોગી યુક્તિ. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ. બંને છોકરાઓને રાહત થઈ. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન, લાફિંગ સોફ્ટલી. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. ધીમેથી હસતા ભૂપેન બોલ્યો. યસ, સેડ અમિત. હા, અમિત બોલ્યો. ધે વોક ટુવર્ડ ધ કેમ્પ. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. આફ્ટર સમ ટાઈમ્સ ભૂપેન સેડ, લુક, ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. થોડા સમય પછી ભૂપેન બોલ્યો, જો, પેલી આપણા કેમ્પની લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો રોમાંચક અનુભવ હતો તે. અહીંયા આપણે સ્ટોરી સમજીએ એના આધારે આપણે બી છે ટ્રુ ફોલ્સ કરીએ. એમાં સાચું હોય તો ટ્રુ કરવાનું છે, ખોટું હોય તો એફ કરવાનું. અમિત લીવ ઇન આસામ. શું આવશે એમાં? ફોલ્સ આવશે પેલું. બીજું છે ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. એમાં ટ્રુ આવશે. ત્રીજું છે ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. એમાં ટ્રુ આવશે. ચોથું છે આસામ લીઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. એમાં પણ ટ્રુ આવશે. પાંચમું છે અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. એમાં પણ ટ્રુ આવશે. ત્યાર પછી સી છે રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. કોણ બોલે છે અને કોને કહે છે લખવાનું છે. તો અહીંયા વાક્ય આપેલા છે સામે હુ સેડ એટલે કોણ બોલે છે અને હુ લિસન કોને કહે છે એ આપણે લખવાનું છે. પેલું વાક્ય છે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. કે શા માટે વૃક્ષો છે ઊંચા છે. આ કોણ બોલે છે તો કે અમિત બોલે છે અને ભૂપેનને કહે છે. બીજું છે હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. કે તે છે હુમલો કરશે. આ વાક્ય કોણ બોલે છે તો કે ભૂપેન બોલે છે અને અમિતને કહે છે. ત્રીજું છે વી સી એન એલિફન્ટ. કે શું આપણે એલિફન્ટ છે એ જોઈશું. આ વાક્ય કોણ બોલે છે તો કે અમિત બોલે છે અને ભૂપેનને કહે છે. ત્યાર પછી છે ચોથું ઇટ ઇઝ એન એલિફન્ટ છે કે તે હાથી છે. આ વાક્ય ભૂપેન બોલે છે અને અમિતને કહે છે. ત્યાર પછી છે ડી ટીક ધ રાઇટ કરેક્ટ ઓપ્શન. હવે અહીંયા એ પૂછે કે પ્રશ્ન પૂછેલા છે સાચું હોય અહીંયા આપણે શું કરવાનું રાઇટ કરવાનું છે. ઓપ્શન આપેલા છે. આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ. એમાં ત્રીજું આવશે અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. કે આસામમાં શું છે કે ઘણા બધા વૃક્ષો છે કારણ કે અહીંયા વરસાદ વધુ પડે અને જમીન કેવી છે ફળદ્રુપ છે. તો એમાં ત્રીજું છે એની સામે રાઇટની નિશાની આવશે. બીજું છે ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ. એલિફન્ટના અવાજને શું કહેવાય તો કે ટ્રમ્પેટ કહેવાય. તો એમાં બીજું આપેલું છે ટ્રમ્પેટ. તો ટ્રમ્પેટની આગળ રાઇટની નિશાની કરવાની છે. ત્રીજું છે વિચ ઓર્ગેન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. તો એમાં શું આવશે કે હાથી છે
એનો કઈ પાર્ટ છે એ મોસ્ટ પાવરફુલ છે તો કે ટ્રંક, તો એ પહેલામાં રાઈટની નિશાની આવશે. ચોથું છે ભૂપેન મેડ અ લાઉડ સાઉન્ડ વિથ, કે ભૂપેને શેના દ્વારા છે એ સાઉન્ડ છે એ બનાવ્યું હતું તો કે પેપર બેગ દ્વારા. તો એમાં ત્રીજું છે એમાં રાઈટ આવશે પેપર બેગ છે એમાં. પછી અમિત લિવ્સ ઇન, તો કે અમિત શેમાં રહે છે તો કે ગુજરાતમાં, તો એમાં પહેલું છે એની સામે રાઈટ. ત્યાર પછી છે ઈ આન્સર ધીસ ક્વેશ્ચન્સ, એમાં પ્રશ્નોના ઉત્તર છે આપણે સમજીએ. વિચ ટ્રીઝ લીવ્સ આર ગ્લોસી, કયા ટ્રીના પાંદડા છે એ સુવાળા છે, તેમાં શું આવશે બનાના પ્લાન્ટ્સ, કે કેળાના છોડ છે એના પાંદડા છે એ સુવાળા હોય છે. તો આન્સરમાં આવશે ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. બીજું છે વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ, કે ભૂપેન છે એ આસામ વિશે શું કહે છે તો કે ભૂપેન સેડ, ભૂપેન કહે છે આસામ ગેટ્સ અ લોટ ઓફ રેઇન, ધ સોઇલ ઇઝ ફર્ટિલાઇઝ એન્ડ સો ધે હેવ થિક ફોરેસ્ટ, કે આસામ કેવું છે તો કે વધુ વરસાદ પડે છે, જમીન ફળદ્રુપ છે અને ગાઢ જંગલો છે. ત્રીજું અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ, કે અમિત છે એ ઉત્તેજિત હતો કારણ કે તેને હાથીનો શું અવાજ સાંભળ્યો હતો. તો આન્સરમાં આવશે અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ હી હિયર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એન એલિફન્ટ. ચોથું છે વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ, કે ભૂપેને પોતાના પોકેટમાંથી શું બહાર કાઢ્યું, તો આવશે ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ, કે કથાઈ કલરની કોથળી છે એને બહાર કાઢી તેના પોકેટમાંથી. પાંચમું છે ધ એલિફન્ટ ટ્રમ્પેટ લાઉડલી બીકોઝ, કે હાથી છે એ મોટેથી અવાજ કરવા લાગ્યું કારણ કે, તો આવશે આન્સરમાં હી હર્ડ ધ વોઇસ ઓફ ભૂપેન ઇન અમિત એન્ડ સ્મેલ્ડ ધેમ, કે તેમણે ભૂપેન અને અમિતનો અવાજ સાંભળ્યો અને એની ગંધ આવી. ત્યાર પછી છઠ્ઠું છે વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર, એ એલિફન્ટને શું મિસ્ટેક થઈ કે પેપર બેગનો સાઉન્ડ એને શું સંભળાયું તો કે એને ગનનો અવાજ સંભળાયો. તો આન્સરમાં આવશે ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન. સાતમું છે વુ વોઝ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર હાઉ ડુ યુ નો, એમાં આવશે એલિફન્ટ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર બીકોઝ હી હિયર્ડ ધ વોઇસ ઓફ ધ બોયઝ ફ્રોમ ફાર અવે. આઠમું છે વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ આસામ ઇન, કે આસામ છે ઇન્ડિયાનો નોર્થ ઇસ્ટ છે એ પાર્ટ છે, તો આન્સરમાં આવશે આસામ ઇઝ ઇન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. ત્યાર પછી નવમું છે લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ ટુ અ ફોરેસ્ટ, એમાં શું આવશે 7 વસ્તુઓ છે જંગલને રિલેટેડ લખવાની છે, તો કે રિવર્સ નદીઓ, ટ્રીઝ બસીસ, ક્રેપર્સ એટલે વેલ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, બર્ડ્સ પક્ષીઓ, ઇન્સેક્ટ્સ જંતુઓ 7 લખવાની છે. તો અહીંયા આપણે એક્ટિવિટી 6 સુધી સમજી ગયા. પછીના વિડીયોમાં આપણે એક્ટિવિટી 7થી સમજશું. તો તમારે સમજી અને લખવાનું છે.